ડભોઈના ધારાસભ્ય શૈલેષ મહેતા દ્વારા સાઠોદમાં ઘોડે સવારી સાથે ભવ્ય શક્તિ પ્રદર્શન યોજવામાં આવ્યું હતું। ડભોઈના ધારાસભ્ય શૈલેષ મહેતાએ તાલુકા અને જિલ્લા પંચાયતની ચૂંટણીના પ્રચારના ભાગરૂપે સાઠોદ ગામમાં ભવ્ય શક્તિ પ્રદર્શન કર્યું હતું। તાલુકા પંચાયત કચેરી ખાતે થયેલી બબાલ અને સંઘર્ષ બાદ ધારાસભ્ય પોતે ઘોડે સવાર થઈને રેલીમાં જોડાતા રાજકીય ગરમાવો જોવા મળ્યો હતો। સાઠોદ ગામ કોંગ્રેસ પ્રમુખ સુધીર બારોટનું વતન હોવાથી અને ગઈકાલની ઘટનાને પગલે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે સમગ્ર ગામ પોલીસ છાવણીમાં ફેરવાઈ ગયું હતું। રેલી પૂર્વે જ 3 ડીવાયએસપી, 7 પીઆઈ, 15 પીએસઆઈ અને 550થી વધુ પોલીસ જવાનોનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો। ધારાસભ્ય શૈલેષ મહેતાએ સાઠોદ તાલુકા પંચાયતના ઉમેદવાર વૈશાલીબેન પટેલ અને કાયાવરોહણ જિલ્લા પંચાયત બેઠકના ઉમેદવાર રાકેશભાઈ ઠાકોરના સમર્થનમાં ઘોડા પર બેસી ગામમાં પ્રચાર ફેરણી કરી હતી। આ રેલીમાં મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો જોડાયા હતા અને ગ્રામજનો દ્વારા ઠેર ઠેર તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું। શૈલેષ મહેતાએ સાઠોદના લોકોના અભૂતપૂર્વ પ્રતિસાદ બદલ આભાર વ્યક્ત કર્યો હતો। ઉલ્લેખનીય છે કે ગઈકાલની બબાલ મામલે સાઠોદના 4 શખ્સો સામે એફઆઈઆર પણ નોંધવામાં આવી છે। સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓનો માહોલ પકડાઈ ગયો છે અને આજે અમે સાઠોદમાં અમારા કાયાવરણ જિલ્લા પંચાયતના ઉમેદવાર રાકેશભાઈ ઠાકોર અને સાઠોદ તાલુકા પંચાયતના ઉમેદવાર વૈશાલીબેન પટેલના પ્રચાર અર્થે સાઠોદ ગામમાં ફરી રહ્યા છે। મોટી સંખ્યામાં કાર્યકરો આગેવાનો અહીંયા ઉપસ્થિત છે। આ ગામમાં પૌરાણિક મંદિર હાટકેશ્વર મહાદેવનું આવેલું છે। હાટકેશ્વર મહાદેવના દર્શન આશીર્વાદ પ્રાપ્ત કરીને અમે આ ફેરણીની શરૂઆત કરી છે। વર્ષો પહેલાં આ ગામ બ્રાહ્મણોના ગામ તરીકે ઓળખાતું હતું અને એટલે જ આ પૌરાણિક મંદિર મહાદેવનું અહીંયા આગળ આવેલું છે। એનો હમણાં જીર્ણોદ્ધાર પણ થયો છે અને અત્યારે આ ગામના તમામ આગેવાનો અમારી જોડે ફેરણીમાં જોડાયા છે અને તાલુકામાંથી ભારતીય જનતા પક્ષના આગેવાનો પણ આ ફેરણીના કાર્યક્રમમાં જોડાયા છે। દરેક જગ્યાએથી સુંદર આવકાર મળ્યો છે। ઘેર ઘેર લોકો બેસાણી ચા પાણી કરાવી રહ્યા છે, ત્યારે હું ગામના તમામનો આભાર માનું છું, દિલથી અભિનંદન પણ પાઠવું છું અને અમારા બંને ઉમેદવારો જંગી બહુમતી ત્યાંથી જીતશે એવી અમને ખાતરી પણ છે।